આ તરફ અમદાવાદમાં બોડકદેવમાં સરકારી આવાસના નામે ઠગાઈ આચરવામાં આવી। વિજાપુરના શખ્સે 31 ગરીબ લોકો સાથે છેતરપિંડી કરી સસ્તા મકાનની લાલચ આપી 21 લાખ રૂપિયા પડાવ્યા। કોર્પોરેશનમાં ઓળખાણ હોવાનો ખોટો દાવો કર્યો। બોડકદેવ પોલીસ મથકે 2 ફરિયાદો નોંધાઈ છે। ભોગ બનનાર લોકોની સંખ્યા વધવાની પણ આશંકા છે। ઠગ અંકિત પટેલની પોલીસે ધરપકડ કરી। ડિસેમ્બરની 13 તારીખ છેલ્લી બતાવી હતી। તમે મ્યુનિસિપાલિટીની ઓફિસમાં ત્યાં આવજો, તમારો દસ્તાવેજ થશે, ત્યાં તમને બધું મળી જશે અને 8 લાખ રૂપિયા મારો માણસ આવશે, તમને લોન પણ કરી આપશે। એ 8 લાખમાં 7.5 લાખ રૂપિયા તમે અમને આપજો અને મકાનનું સેટિંગમાં સરકારી સેટિંગમાંથી તમને આપું છું અને હું સરકારી અધિકારી છું। એવી રીતની અમને લાલચ આપી। અમને એમ કે પછી તમને દર મહિને 8,000 રૂપિયા હપ્તો ભરવો પડશે। તો અમને એમ કે અમે ભાડાના મકાનમાં રહીએ છીએ, દર મહિને 8,000 રૂપિયા ભરીએ તો 10 વર્ષે 20 વર્ષે તો અમારું થશે। આરોપી તરીકે અમિત પટેલ છે, જે અંકિત પટેલ, જે મૂળ તાતોસણ વિજાપુર તાલુકાનો વતની છે અને સાયન્સ સિટીમાં રહે છે। એણે ઔડાના મુખ્યમંત્રી આવાસ યોજનાના જે મકાનો હોય છે એમાં કોર્પોરેશનમાં મારી ઓળખાણ છે અને એમાં હું તમને મકાન અપાવી શકું એમ છું એમ કહી અને નાના માણસો પાસેથી લગભગ 21 લાખ રૂપિયા જેટલી રકમ એણે છેતરીને લઈ લીધેલી છે।